હેલો, વેલકમ બેક. આવી ગયા છો? ચલો, ક્વેશ્ચન 4C આપણે ચાલુ કરશું, જે મલ્ટિપલ ઇન્ટિગ્રલનો છે. ક્વેશ્ચન 4C છે, સિમ્પલ જ પપલું છે. જે લોકોને કન્સેપ્ટ ક્લિયર હશે એ લોકોને વાંધો નહીં આવે. અને આગળના બધા જ ક્વેશ્ચન તમારા જો જોવાના બાકી હોય, સોલ્યુશન જબરજસ્ત બનાવ્યું છે. વિન્ટર 2022નું પેપર સોલ્યુશન મજા આવશે. પ્લેલિસ્ટ નીચે મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં. જોઈ કાઢો વિન્ટર 2022 મેથ્સનું પેપર સોલ્યુશન. ઘણા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે એવું મારું માનવું છે. શું કીધું છે? સ્કેચ ધ રીજિયન. પહેલા તો જુઓ, સ્કેચ ધ રીજિયન આર બાઉન્ડેડ બાય ધ લાઇન x બરાબર 0, x બરાબર 2, x બરાબર y, y બરાબર x પ્લસ 2 એન્ડ ફાઇન્ડ ધ એરિયા ઓફ ધીસ રીજિયન બાય ડબલ ઇન્ટિગ્રલ. આપણે એરિયા શોધવાનો છે. ચાલો, શું કરીશું આની અંદર? પહેલાં તો આપણે ફર્સ્ટ વસ્તુ છે કે આપણે ડ્રો કરવો પડશે રીજિયન. જો આપણે રીજિયન ડ્રો નહીં કરીએ તો davpani.com થઈ જશે બોસ. રીજિયન ડોટ કરો બોય, રીજિયન. પછી આપણે એનો એરિયા શોધશું ને. રીજિયન આપણે શોધીએ તો રીજિયન આપણે શોધીશું તો શું થશે બોલો? ચેક કરો. તો x બરાબર 0, x બરાબર 2. પહેલા x બરાબર 0 લાઈન કોને કહેવાય? હવે આ તો સિમ્પલ છે યાર. x બરાબર 0 લાઈન છે એ yx કહેવાય ને. x બરાબર 0 લાઈન છે એ yx કહેવાય. સિમ્પલ છે. x બરાબર 0 લાઈન. પછી કઈ કીધી છે? x બરાબર 2 લાઈન. તો x બરાબર 2 લાઈન જે છે બેટા, x બરાબર 2 લાઈન આપણે ધારો કે અહીંયા આગળ ડ્રો કરી દઈએ. બરાબર, સિમ્પલ. x બરાબર 2 લાઈન, x બરાબર 2 લાઈન આપણે અહીંયા આગળ ડ્રો કરી નાખીએ. પેલા ગ્રાફ તો આપણે ડ્રો કરવો પડશે. આ એક્ઝામ્પલ બે રીતે ગણાય. તમારે જે રીતે કરવો હોય ને તમે એ રીતે ગણી શકો છો. બંને રીતે હું તમને ગણીને બતાવીશ અને જોઈશ કે આન્સર સેમ આવે છે કેમ. બરાબર, x બરાબર 2 લાઈન. હવે x બરાબર y લાઈન ડ્રો કરીએ. ચલો, x બરાબર y લાઈન ડ્રો કરો બેટા. તો x બરાબર તમે y લાઈન ડ્રો કરશો તો આ તમારી x બરાબર y લાઈન ડ્રો થઈ ગઈ. ભાઈ x બરાબર y લાઈન 45 અંશના ખૂણે હોય બેટા. હો, એ તો આપણને ખબર હોવી જોઈએ. x બરાબર y લાઈન છે. x બરાબર y લાઈન. હવે x બરાબર y લાઈન છે. બીજી કઈ લાઈન છે? y બરાબર x પ્લસ 2. હવે y બરાબર x પ્લસ 2 તમે ધ્યાનથી સમજજો. અહીંયા આગળ y ઇઝ ઇક્વલ ટુ x લાઈન છે અને એક બીજી y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 લાઈન છે. હવે તમે બંને જોશો, તમે ગયા જન્મમાં ભણેલા છો સ્લોપ, ઢાળ તમે ભણેલા છો. આ બંનેના સેમ છે. આ બંનેના સેમ છે. બંનેનો ઢાળ સેમ છે. અને બંનેનો ઢાળ સેમ હોય, બંનેનો ઢાળ સેમ હોય મતલબ કે આ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 જે છે, y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 એ y ઇઝ ઇક્વલ ટુ x લાઈનને પેરેલલ એટલે કે સમાંતર હશે. જોઈ લો, માઇનસ a બાય b થી કરો છો ને તમે. એવી ના કહેતા સાહેબ નથી ખબર. 11th સ્ટ્રેટ લાઈન. હવે શેમાંથી પસાર થાય? તો તમારે શેમાંથી પસાર થાય ચેક કરવું હોય ને તો એકવાર x બરાબર 0 મૂકો. જો x બરાબર 0 મૂકો તો y બરાબર શું આવ્યું? 2. એટલે કે બોસ એ પસાર થશે. શેમાંથી પસાર થશે? 0,2 માંથી. 0,2 માંથી પસાર થશે. અને એકવાર y બરાબર 0 મૂકો તો x બરાબર શું આવ્યું? -2. તો એકવાર x બરાબર -2 મૂકો તો x બરાબર -2 મૂકવું તો -2,0 માંથી પસાર થશે. એટલે આ બે પોઈન્ટમાંથી પસાર થશે અને x બરાબર y ને હશે પેરેલલ. તો હું યલો કલરથી ડ્રો કરું જે x બરાબર y લાઈનને પેરેલલ હોય અને પસાર થતી હોય આવી રીતે. તો આ થઈ ગયું. યસ. તો મારો બાઉન્ડેડ રીજન કયો કહેવાય? મારો બાઉન્ડેડ રીજન આ બન્યો કહેવાય. મારો બાઉન્ડેડ રીજન જે છે, જે બધાથી કોમન બંધાતો હોય એ બંધાતો મારો કોમન રીજન જે છે એ આ છે. x બરાબર 0 લાઈનથી બંધાવવો જોઈએ. આ બાજુ ના આવે, પછી આ બાજુ આવે. કેમ કે x બરાબર લખ્યું છે x બરાબર 0, x બરાબર 2 એની વચ્ચે હોવું જોઈએ. x બરાબર 0 અને x બરાબર 2 ની વચ્ચે હોવું જોઈએ. હું તમે જોશો તો આ જે રીજન હું ડ્રો કરવા કે જો આ x બરાબર 0 અને x બરાબર 2 ની વચ્ચે ના કહેવાય. x બરાબર 0 અને x બરાબર 2 એની વચ્ચે કહેવાય. તો આ રીજન જે છે, આ રીજન તમારો બાઉન્ડેડ થઈ ગયું કહેવાય. જેને મારો એરિયા શોધવો છે. મારે એનો એરિયા શોધવો છે. હવે એરિયા શોધવો હોય ને તો હવે આમાં એવું હોય કે એક લિમિટ વેરિયેબલ હોય ને એક લિમિટ કોન્સ્ટન્ટ હોય. એટલે તમે વર્ટિકલ સ્ટ્રીપ પણ ડ્રો કરી શકો અને હોરિઝોન્ટલ સ્ટ્રીપ તમે ડ્રો કરી શકો. તમારી જે ઈચ્છા હોય તમે ડ્રો કરી શકો. ફોર એક્ઝામ્પલ હું બંને રીતે એક્ઝામ્પલ કરીશ. પહેલા હું વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરું છું બેટા. હવે અહીંયા વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરું. આની અંદર આ વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરું. વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરું તો તમારા મગજમાં આંખો બંધ કરવાની. મગજમાં આંખો બંધ કરવાની. કઈ વાંધો નહીં, આંખો બંધ કરો અને વિચારો વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરું છું. વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરવાથી કયો કોઓર્ડિનેટ ચેન્જ થાય? કયો કોઓર્ડિનેટ ચેન્જ થાય? y કોઓર્ડિનેટ ચેન્જ થાય. તો તમે જો અહીંયા આગળ નામ આપી દઉં પોઈન્ટ p અને પોઈન્ટ q. તો પોઈન્ટ p કહી દઉં આને બેટા અને પોઈન્ટ q કહી દઉં. તો હું વર્ટિકલ સ્ટ્રીપ જ્યારે ડ્રો કરું છું ત્યારે મારી વેરિયેબલ લિમિટ કઈ હશે? મારી વેરિયેબલ લિમિટ જે છે y ની હશે. એટલે અહીંયા y બરાબર શું છે? આ પોઈન્ટ પર y બરાબર શું છે? તો આ પોઈન્ટ પર y બરાબર x છે. મતલબ કે અહીંયા મારી y ની લિમિટ છે x અને આ પોઈન્ટ પર y બરાબર શું છે?
તો આ પોઈન્ટ પર y બરાબર x પ્લસ 2 છે, તો અહીંયા થઈ ગઈ y બરાબર x પ્લસ 2, મતલબ કે મારે y ની લિમિટ મળી ગઈ. y ક્યાંથી ક્યાં ચેન્જ થાય છે? y બરાબર x થી લઈને y બરાબર x પ્લસ 2 માં ચેન્જ થાય છે. y બરાબર x થી લઈને y બરાબર x પ્લસ 2 આ થઈ ગઈ વેરિયેબલ, કેમ કે x ના ફોર્મમાં આવી એટલે વેરિયેબલ કહેવાય. તો પછી x થી તમારે જે લિમિટ લેવાની છે ને એ મિનિમમ ટુ મેક્સિમમ લેવાની. ત્યારે મિનિમમ ટુ મેક્સિમમ તો આ આખા રિજિયનમાં તમે ચેક કરો બેટા, આખા રિજિયનમાં આ આખો જે એરિયા છે એમાં x ની મિનિમમ વેલ્યુ કેટલી છે? તો x ની મિનિમમ વેલ્યુ છે 0, x ની મિનિમમ વેલ્યુ 0 અને x ની મેક્સિમમ વેલ્યુ 2. કેમ કે જો અહીંયા આગળ x બરાબર 0 છે અને અહીંયા x બરાબર 2 છે, આ આખો એરિયા છે, તો x બરાબર 0 થી x બરાબર 2 થાય. તો મારે હવે એનો એરિયા શોધવો હોય તો મારે કંઈક એરિયા આવી રીતે શોધાય. ઇન્ટિગ્રેશનમાં 0 to 2 x ની લિમિટ 12 મૂકું છું, બરાબર, બધાને દેખાય એવું કરીએ એટલે કોઈને ખોટું ના લાગે. 0 થી 2 જે છે એ x ની લિમિટ જે છે અહીંયા આગળ હું 0 થી 2 12 મૂકું છું અહીંયા આગળ, અને અહીંયા આગળ હું ઇન્ટિગ્રેશન મૂકીશ y બરાબર x થી લઈને x પ્લસ 2. હવે પહેલા મેં y ની મૂકી છે એટલે હું dy dx કરીશ, હું dy dx કરીશ બસ. હવે કરો ઇન્ટિગ્રેશન, પહેલા y નું કરવાનું પછી x નું કરવાનું, સિમ્પલ છે. હવે તો તમને આવડી જાય, તમને આવડશે. તો હું 0 થી 2 એમને એમ રાખું છું, dy નું ઇન્ટિગ્રેશન થાય y, એનું મૂકવાનું છે x થી x પ્લસ 2 અને છેલ્લે dx તો મૂકવાનું જ છે. હવે તો સિમ્પલ જ છે, એકવાર x પ્લસ 2 મૂકો, 0 થી 2 માં એકવાર y ની જગ્યાએ x પ્લસ 2 મૂકો અને એકવાર x મૂકો અને અહીંયા આગળ મૂકી દઉં dx, x કેન્સલ થઈ જાય. તો 0 થી 2 માં તમે ચેક કરશો તો અહીંયા આવ્યો 2 dx. હવે 2 નું ઇન્ટિગ્રેશન કરો 2x થાય અને એમાં તમે 0 થી 2 મૂકો, એકવાર 2 મૂકો તો 4, 0 મૂકો તો 0, તો 4 આન્સર આવી ગયો. દાખલો તમારો પતી ગયો, એક્ઝામ્પલ પતી ગયો. મેન તમારે આ હતું, મેન તમારે આ હતું. હવે જો બેટા હું આડી સ્ટ્રીપ ડ્રો કરું, આડી સ્ટ્રીપ ડ્રો કરું તો શું થાય? આડી સ્ટ્રીપ ડ્રો કરીએ તો શું થાય? ચલો આપણે આડી સ્ટ્રીપ ચેક કરીએ. આડી સ્ટ્રીપ એટલે કે આમ કરીને આમ, આ આડી સ્ટ્રીપ ડ્રો કરી મેં, આમ આડી સ્ટ્રીપ ડ્રો કરી. હવે આડી સ્ટ્રીપ ડ્રો કરો છો આમ, તો હવે આપણને ખબર પડી જાય કયું વેરિયેબલ ચેન્જ થશે, મતલબ આમાં કોણ ચેન્જ થાય? x. તો અહીંયા આપણી x ની લિમિટ y ના ફોર્મમાં આવશે. તો અહીંયા x બરાબર શું છે બેટા? આની અંદર x બરાબર શું છે? તો આ કઈ લાઈન છે? આ કઈ લાઈન છે? આ y બરાબર x પ્લસ 2 લાઈન છે. તો અહીંયા x બરાબર શું આવશે? તો અહીંયા x ને કરતા બનાવી દો, x બરાબર y માઇનસ 2 થાય. મતલબ અહીંયા આગળ x બરાબર શું છે? y માઇનસ 2 છે. અને અહીંયા આગળ x બરાબર શું હશે? આ પોઈન્ટ પર, આ લાઈન પર x બરાબર y હશે. તો x ની લિમિટ શું આવી? y માઇનસ 2 ટુ y. x ની લિમિટ શું આવી બેટા? y માઇનસ 2 ટુ y. x ની લિમિટ આવી y માઇનસ 2 ટુ y અને y ની લિમિટ શું લેવાની હવે? 0 ટુ મેક્સિમમ, બરાબર, મિનિમમ ટુ મેક્સિમમ. તો આ આખા એરિયામાં y ની મિનિમમ વેલ્યુ કેટલી છે? 0, મેક્સિમમ વેલ્યુ 2 છે. જો 0 થી 2 આ 2 છે એટલે આ અહીંયા y કોઓર્ડિનેટ, અહીંયા હાઈએસ્ટ y ની વેલ્યુ હોય 2 છે, લોએસ્ટ y ની વેલ્યુ અહીંયા હોય 0, મતલબ કે 0 થી 2 છે તો 0 થી 2 મૂકી દઉં. હવે અહીંયા મેં y એટલે કે પહેલા મેં x ની લિમિટ મૂકી છે તો અહીંયા હું dx dy કરી નાખીશ બેટા, સિમ્પલ dx dy કરી નાખીશ. તો 0 થી 2 કરી નાખો, dx નું થાય x, લિમિટ મૂકી દો y માઇનસ 2 ટુ y, બરાબર, અહીંયા આગળ મૂકી દો dy. હવે આગળ વધીએ તો અહીંયા 0 થી 2 થાય, બરાબર, એકવાર y મૂકો તો y મૂકીએ, માઇનસ એકવાર y માઇનસ 2 મૂકી દો, બ્રેકેટ પૂરું કરી દો, અહીંયા dy મૂકી દઈએ, 0 થી 2 કરી દઈએ, અહીંયા આગળ y માઇનસ y પ્લસ 2 થાય, અહીંયા dy મૂકી દઈએ, y કટ થઈ જાય તો 0 થી 2 dy આવે. અગેન ઇન્ટિગ્રેશન કરો તો 2 નું 2y થશે, મૂકશું 0 થી 2, એકવાર 2 મૂકો તો 4 આવે, 0 મૂકો તો 0 આવે. તો 4 આન્સર આવ્યો. તો જો આનથી પણ 4 આન્સર આવ્યો. બંને તમે એક્ઝામ્પલ કરી શકો છો, બે કરવાની જરૂર નથી, મેં તમને કરીને બતાવ્યા, તમારે એક જ કરીને બતાવવાનો. એક હોરિઝોન્ટલ સ્ટ્રીપથી પણ તમે એક્ઝામ્પલ કરી શકો, વર્ટિકલ સ્ટ્રીપથી પણ તમે એક્ઝામ્પલ કરી શકો. અને ચેન્જ ઓફ ઓર્ડર કોને કહેવાય? જ્યારે હોરિઝોન્ટલ સ્ટ્રીપ હોય અને જ્યારે વર્ટિકલ સ્ટ્રીપ હોય એને હોરિઝોન્ટલમાં કન્વર્ટ કરીએ, કે હોરિઝોન્ટલ સ્ટ્રીપને આપણે વર્ટિકલમાં કન્વર્ટ કરીએ તો એને ચેન્જ ઓફ ઓર્ડર થયો કહેવાય. આમાં શું કર્યું? ચેન્જ ઓફ ઓર્ડરનો મતલબ તમને ખબર પડી? પહેલો જે મેં હતું એમાં મેં પહેલા y ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કર્યું, પછી x ની સાપેક્ષે કર્યું. આમાં મેં પછી બીજી મેં જે મેથડ બતાવી એમાં પહેલા x ની સાપેક્ષે કર્યું, પછી y ની સાપેક્ષે કર્યું. ચેન્જ ઓફ ઓર્ડર, પહેલા અહીંયા આગળ y હતો પછી x થયો, આ કન્ડિશનમાં પહેલા x થયું પછી y નું થયું. ચેન્જ ઓફ ઓર્ડર, પહેલા x પછી y, પહેલા y પછી x. ચેન્જ ઓફ ઓર્ડરનો મતલબ એમ છે કે એક એક્ઝામ્પલ આપેલો છે એમાં કીધું છે કે x ની સાપેક્ષે પહેલા છે અને y ની સાપેક્ષે પછી છે. ચેન્જ ઓર્ડર કરો, પહેલા y ની સાપેક્ષે કરો પછી x ની સાપેક્ષે કરો, વિથ રિસ્પેક્ટ ટુ xy, રાઈટ? તો એ તે તમારો ચેન્જ ઓફ ઓર્ડર થયો કહેવાય. અને આઈ હોપ સો કે તમને લોકોના ચેન્જ ઓફ ઓર્ડર ખબર પડી હશે. એ પણ એને એક્ઝામ્પલ આવશે આગળ તો તમને કરાવીશ. બટ આ હતો એરિયા બાઉન્ડેડ બાય ધીસ રિજિયન. આ જે છે આનો આન્સર છે 4. આના મેઇન માર્ક્સ છે તમારો સ્કેચ ડ્રો કરવાના. આ 7 માર્ક્સ છે, સોરી 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. આ તમારો મેઇન છે. આ રિજિયન તમને ડ્રો કરતા આવડતો હોય તો તમને વાંધો ના આવે.
જો રિઝલ્ટ ડ્રો ના કરતા આવડતો હોય તો તમને તકલીફ પડે. જો કન્સેપ્ટ તમારા ક્લિયર હોય તો એકદમ ઇઝી એક્ઝામ્પલ 7 માર્ક્સ તમારા આમાં ફાઇનલ થઈ જાય. ઓકે, તો ક્વેશ્ચન 4 આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી ક્વેશ્ચન 5 સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.